આજે આપણે વાત કરીશું એક એવી કંપનીની કે જેણે આજના જમાનામાં પોતાના કર્મચારીઓને માત્ર 1% પગાર વધારો આપ્યો. વાત કરીશું આ એવા સમયની કે જ્યારે મોંઘવારી 6.5-7% તમને જોવા મળે છે. સમગ્ર દેશભરમાં, સમગ્ર વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ અત્યારે ચિંતાજનક છે. એવા સમયે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી જાયન્ટ કંપની કોગ્નિઝન્ટ કે જેણે પોતાના કર્મચારીઓને $500 મિલિયન પણ વધુનો નફો હોવા છતાં પણ માત્ર 1% પગાર વધારો આપ્યો. જેમનું રેટિંગ 3 થી ઓછું હતું તેમને 1 થી 4% અને જેમનું રેટિંગ 4 થી 5 હતું તેમને મેક્સિમમ 4.5 થી 5% પગાર વધારો આપવામાં આવ્યો. અને એમાં પણ 4-5 મહિનાનો પગાર વધારો ડિલે પણ કરી દેવાયો. આ વાત ઓછી હતી તેમ પાછલા વર્ષે તેમણે 7 થી 11% પગાર વધારો આપ્યો હતો. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ કે જે ફ્રેશર્સ કોલેજમાંથી સીધા આઈટી કંપનીમાં જોબ માટે જાય છે તેમના માટે પગારનો બેન્ચમાર્ક માત્ર ₹2.5 લાખનું પેકેજ એટલે કે વાર્ષિક ₹2.5 લાખ નક્કી કરાયો. છેલ્લે 2002માં આ પ્રકારનો પગાર ફ્રેશર્સને આપવામાં આવતો હતો. અને આ જ કારણે થઈને કોગ્નિઝન્ટ હાલમાં સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને ટ્રોલ થઈ રહી છે. આવા જ વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.